ગુસ્સે થઈને આવ્યા? અરે ભાઈ મારે નોકરી કરવી જ નથી હવે, કંટાળી ગયો છું હું હવે નોકરી કરીને હવે. કોઈ ઝઘડો થયો? ના ના કોઈ એને ઝઘડો નથી થયો, પણ નોકરીથી કંટાળી ગયો છું. કા કંટાળી ગયા? તો બીજું ગામ કંટાળી જાય ને. 9,000 માં આખો કંપની વાળા મને ખરીદ લીધો. તો 9,000 કામ તો કરવું પડે ને. હવે તું છે ને તારો પતિ હવે ધંધો કરશે, પકોડાની લારી કરશે. એમાં શું મળશે? એમાં રોજના 500 રૂપિયા મળશે. કેમ આવો વિચાર કરો છો? નોકરી છોડી દેવાની છે? આ ફેરે ધંધો થઈ જ રહેશે. જો આ ફેરે નાસ્તાની દુકાન નો બનાવું તો કઈ વસ્તુ નહીં. તમારી પાસે રૂપિયા કેટલા છે? મારી પાસે રોકડા 10,000 રૂપિયા પડ્યા છે, એમાંથી આપણે ધંધો ચાલુ કરવાનો છે. 20,000 તો ડિપોઝિટ જોશે. 20,000 રૂપિયા ડિપોઝિટ ભલે નહીં જોઈએ તો આપણે 20,000 આપણે કંઈક લોન લઈ લેશું. લોન લઈને પછી આપણે એનો એમાં નાખી દઈશું, પાછા કમાઈને પાછા આપણે દુકાન ચાલુ થઈ જાય એટલે આપણે પછી લોન ભરી દઈશું. એના કરતા નોકરી જ કરવાની સારી. ના ના નોકરી નથી કરવાની. 10,000 રૂપિયામાં તો આખો મને અહીંયા ખરીદ લીધો એવું લાગ્યું મને. 10,000 માં તો મને અહીંયા ગુલામ બનાવી નાખ્યો છે. હવે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना। તમારે લોન જ લેવાની છે? લોન લઈએ નહીં તો કામ કરીએ આપણે, બીજું કામ કરી શકશું. એટલા હપ્તા બાકી છે? હપ્તા બાકી છે, ધીરે ધીરે હપ્તા ભરી દે. 5 હપ્તા થયા. તારે પછી 5 હપ્તા ભલે નહીં થાય. તમારે તો કઈ કમાઈને દેવું નથી. 20,000 રૂપિયા પગાર તારો છે, એમાંથી તો મને મહિને 9,000 રૂપિયા આપે, 11,000 રૂપિયા તો ઉડાડી દે. તો મારે કેમ પૂરું કરવું? હું મારી નોકરી 9,000 રૂપિયા. તમારે આમાં કેમ ભેગું કરવું? હપ્તા લોન લઈ લેવું ને આપણે પકોડા લારી કરશું. રોજના 500 રૂપિયા, બેયના 500 ગણો, 1,000 રૂપિયા જો મહિના 30,000 રૂપિયા આરામથી વધશે એમાંથી. મહિના 30 તો 500 રૂપિયા વપરાય નો જાય? ના વપરાય નહીં. મેં પકોડા ભેગા ખાઈ લેવાનો હોય આપણે નાસ્તો કરવા ટાણે. ઘરે ન બનાવવાનું હોય. પકોડાનો સામાન તો લેવા જવો પડે ને. આ સામાન બામાન બધું આવી જશે. બાકી મારે હવે નોકરી નથી કરવી. ભેગન પાડી નાખી. કેમ? નોકરી તો કરવી જ નથી. નોકરીથી તો હું કંટાળી ગયો છે. શેઠીએ થાય 9,000 રૂપિયા માકો ખરીદ લીધો મને તો. હવે 9,000 માં તમારે કામ કરવાનું? ના મારે નથી કરવું. તારે કરવું તું કરજે નોકરી, મારે નથી કરવું. હું તો કરીશ. હા તું. ચાલો મને નોકરી તો કરવાની જ છે. શેઠિયો મારે ને તોય મારા દાગીના આપજો, હું મારી મમ્મી ઘેર મોકલાવી દઈશ. સારો રીતે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરો.